नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौविजयानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् रूपमोहि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भावाय विभाव निदाता સમયસર નાટક આજે મોક્ષ દ્વાર છે ને આજે ત્રીજા કળશનો અર્થ છે ત્રીજો કળશ બોલાઈ ગયો નીચે ફરી નહીં ત્રીજો કળશ ભીત્વા સર્વમપી સ્વલક્ષણ બવાદ ભેતુમ યત શક્યતે ચિન્હ મુદ્રા અંકિત નિર્વિભાગ મહિમા શુદ્ધ एव अश्महम विदन्ति यदि कारकाणि यदि वा धर्मा गुणा यदि विदन्ताम न विदास्ति काचनम इवो भावे विशुद्धि चिति पद ज्ञानी जीवों का मंतव्य धर्मी जीवों की विचारधारा को अनुभवी जीव कहे मेरे अनुभव में लक्षण विभेद भिन्न कर्म को जाल है जाने आपा आपू को जो आपू करी आपू विषय उत्पत्ति नाश ध्रुव धारा असराल है सारे विकल्प मोसों न्यारे सर्वथा मेरो निश्चय स्वभाव या व्यवहार चाल है मैं तो शुद्ध चेतन अनंत चिन्ह मुद्राधारी प्रभुता हमारी एक रूप त्यों का है जी प्रभु सम्यक दर्शन में सम्यक दृष्टि ने अनुभव में आम होय छे एम के छे बराबर कोई अनुभवी जीव आत्मा ना आनंद नो अनुभवी अनादिथी जे दुख नो अनुभवी हतो विकार नो विभाव नो ये मिथ्या दृष्टि हतो को अनुभवी जीव कहे मेरे अनुभव में स्वरूपना अनुभव में लक्षण विभेद बिन कर्म की जाल है मैं तो चैतन्य लक्षण हूँ पुण्य पापना विकल्पों आदि कर्मनी जाल है बराबर भेद जाने से बीतवा है ने सर्वोपी स्वलक्षण भेदू भगवान आत्मा ज्ञानानंद स्वभावे अनुभव में आवे एवो ते हूँ अने राग आदि विकल्प मारी चीज नहीं बराबर एटलो अर्थ थयो कि व्यवहार नो राग पण मारी चीज नहीं ये कर्म नो जाल है हाजी समझाई शकाय આજે पुण्य ने पापना विकल्प राग आदि विभाव ये कर्मनी चाल है હું તો જ્ઞાનાનંદ સ્વભાવ ये मारी चीज बराबर रागादि भावे कर्मनी जाल है साचु प्रभु आ धर्मी ना मंतव्यों ने धर्मी नो अंतर हृदय
જાને આપા કે છે કે હું આપાના હું કરતા હું આપું કે કાય મારું આત્મા આત્માને જાણે આત્મા એ કરતા આત્માને જાણે એ કર્મ એ ભેદ પણ મારામાં છે એમ કેવું છે. આપા આપું કો આપું કરી રાગ વડે પુન વડે કરીને તો નહીં, હું આત્મા મારા સ્વભાવ વડે કારણ થઈને કાર્ય ઉપજાવું છું. એવા ભેદ પણ જ્ઞાનીને દ્રષ્ટિમાં અનુભવમાં હોતા. આપું કરી આપ વિશે यह અધિકરણ છે, આધાર. હું કરતા વિતરાગી પરિણામ એ મારું કાર્ય વિતરાગી સ્વભાવ દ્વારા કારણ થઈને થાય અને વિતરાગ ભાવને આધારે ત્રિકાળ સ્વભાવને આધારે પરિણામ થાય એમ સકારક લઈ લેવા. મારામાંથી થાય અને થઈને હું રાખું ચાર લઈ લેવા ભેગા. ચાર છે એમાં બે છ કારક. સમજાણું કાંઈ? હા. એ બધી વ્યવહાર ચાલશે એમ કે છે. દયાદાનના વ્રતના વિકલ્પો એ તો વિભાવ જાવ કર્મ જાવ. હા. મારામાં ષટકારક પડે તો તે ગઠમાં આવે છે. તો તે ષટકારકના અનુભૂતિથી પણ ભિન્ન છું. આ પોતાના ષટકારક હો. હા. રાગથી વિકલ્પથી મારું કાર્ય થાય એ તો વાત. કેમ કે વિકલ્પ એ તો કર્મ જાળ છે, એ મારામાં છે નહીં અને મારાથી થઈ નથી. વિકલ્પ દશા બરાબર. આ તો આત્માર્થીની વાત છે ભાઈ. જેને આત્મા સિદ્ધ કરવો છે એને આ રીતે સિદ્ધ થઈ શકે છે. બરાબર. સિદ્ધ એટલે મોક્ષ. મોક્ષ ના અધિકાર. કે જેમાં હું તો આનંદ ને જ્ઞાન લક્ષણે લક્ષિત છું. વિકાર દુઃખ ને અજ્ઞાન લક્ષણે લક્ષિત છે. બરાબર. એ બે ભેદ છે. અને ષટકારક આત્મા સ્વભાવ કરતા સ્વભાવ વળી કર્મ કરણ સ્વભાવ કાર્ય સ્વભાવમાંથી થાય સ્વભાવને આધારે થાય અને સ્વભાવથી થઈને સ્વભાવમાં રહે. એ બધી 6 પ્રકારની જાળ વ્યવહાર છે કે છે. હવે જ્યાં વ્યવહાર રત્નોત્તરીના વિકલ્પને એ માનવામાં પરસ્યો ઉતરે. અહીં તો ષટકારક એના સ્વભાવ અભેદ સ્વરૂપ ભગવાન એમાં જેટલા પ્રકાર પડે એ વ્યવહાર એ છે. એમ છે કે એમાં વ્યવહાર હોતો તો ક્યાંય રહી ગયો. વિધિ ક્યાં કરવું, વિધિ થવા દેવી નહીં. હા હા હા. મોક્ષનો અધિકાર છે. મોક્ષના કારણમાં એ
વ્યવહાર રત્નત્રયનો વિભાગ એ કર્મજાળ છે. અને ષટકારકની ભેદ પ્રવૃત્તિ એ વ્યવહાર ચાલ છે ને. ઓલા કળશના અર્થમાં આ બધું ભર્યું છે એમાંથી ષટકારકો ઉત્પાદ હોય ધ્રુવ ગુણ પર્યાય એમ દીધું છે ને એમાં છે. પણ એ હું નહીં આંકે સીધવા દિવસે આપા આપું કહું જો આપું કરી આપું વિશે એક બોલ ષટકારક એ હું નહીં. છ પ્રકારના ભેદ એ હું નહીં. દયા દાન વ્રત ભક્તિ પૂજા વિકલ્પ એ તો ક્યાંય રહી ગયા. ભગવાનજી આવું મારું ભાઈ સાધારણ ને તો બિચારાને એવું લાગે ને કે આમ આપે છે ભાઈ ચૈતનના અભેદ અનુભવ વિના બધું ઉથાપવા જેવું છે. બરાબર. બાપુ મોક્ષનું કારણ અભેદ ચૈતન ભગવાન એ મોક્ષનું કારણ છે. બરાબર. આવા ભેદ પડવા એ પણ મોક્ષનું કારણ. સમજાણું કાંઈ. પછી કે છે ઉત્પત્તિ નાશ ધ્રુવ ધારા અસરાવ. એક સમયમાં આનંદ ગુણની પર્યાય નિર્મળ ઉત્પન્ન થાય, પૂર્વની પર્યાયનો વ્યય થાય ને ધ્રુવ એમ ધારા વહે એ પણ વ્યવહાર છે. ત્રણેય વ્યવહાર ભેદ ગયા. ત્રણ ભાગા ગયા. उत्पाद में त्रण हो गया वो भेद. एकला ध्रुव है तो अभेद है. उत्पत्ति नाश ध्रुव धारा वह છે ત્રણ પ્રકાર. ત્રણ ભેદ છે ને ભેદ. ઉત્પાદ વય ધ્રુવ યુક્તમ સત્ય ત્રણ પણ વ્યવહાર છે એમ કે સાહેબ. પર્યાય દ્રષ્ટિએ ત્રણ લક્ષમાં આવે, વસ્તુ દ્રષ્ટિએ ત્રણ ન જ આવે. મારું તો જોવું જેમાંથી પરમાત્મા ધારા આવે એવું જે અભેદ તત્વ ભગવાન આત્મા એમાં ત્રણ ભેદથી તો વ્યવહાર છે કે બરાબર. વ્યવહાર રત્નોત્તરીનો વિભાગ તો કર્મજાણ કીધી. વ્યવહાર સંકિત, વ્યવહાર જ્ઞાન અને વ્યવહાર પંચમહાવૃત આદિના પરિણામ એ તો કર્મજાળ. એ તો આત્માના અનુભવમાં છે પણ ષટકારકોના ભેદ પણ અનુભવમાં નથી. ભગવાન આત્મા એકલો નિત્યાનંદ પરમ સ્વભાવ ધ્રુવ એનો આશ્રય લેતા જે અનુભવ થાય એમાં ત્રણના ભેદ અને ષટકારક હોતા. આવો માર્ગ દસરી बात उसकी चलती है. अनुभव का विषय चलते है. अनुभव का मंतव्य आ है ऊपर लिखा है. ज्ञानी जीवों का मंतव्य એના વિચારધારા એનું અંતર હૃદય મોક્ષના કારણની વ્યાખ્યા છે બધી. સાચું પ્રભુ. મોક્ષના કારણમાં વ્યવહાર રત્નોત્તરી તો નહીં પણ આત્માના ષટકારક સ્વભાવના ભેદ પડે એ પણ વિકલ્પ છે. એ પણ નહીં. અને ત્રીજી વાત ઉત્પત્તિ નાશ ધ્રુવ ધારા. ત્રણમાં એક ન આવ્યો.
એટલે ત્રણ છે એ વહે છે તારા, એ બધી વ્યવહાર છે. तीनों का व्यवहार एकला तीन भाई भेद आया ने ये अपेक्षा त्रण भेद हुआ, त्रण अंश रही गया. ध्रुव पण एक अंश दोनी अपेक्षा एम के जो असरा ध्रुव धारा उत्पाद वही ध्रुव धारा उत्पाद नाश्यो गई न उत्पत्ति नाश ध्रुव धारा असराव है. सारे विकल्प मोसो न्यारे सर्वथा मेर्यो. ये बधा भेदो विकल्प એટલે भेदो मोसो न्यारे. भेद नो अनुभव थता ये बधा भेदो माराथी न्यारा जुदा છે. सारे विकल्प मोसो न्यारे सर्वथा मेरो. सर्वथा मेरो निश्चय स्वभाव यो व्यवहार चाल. मारो सर्वथा निश्चय स्वभाव एक रूप टिकाव એ સિવાય આ બધું વ્યવહાર ચાલ. जो आ व्यवहार चाल षटकारक ना भेद ने उत्पाद ने ध्रुव ये बधी व्यवहार गति व्यवहार चाल एनु आश्रय अथवा एनु लक्ष्य करवा जेवो. अभेद भगवान नित्यानंद परम परिणामी स्वभाव ये द्रव्य नु स्वरूप ने हरियाती एनो आश्रय में अनुभव में भेद होता નથી. एक ही उपाय है एना निर्णय में तो ये आपू जे पहलू मोटा वाले आनाथी थाय छे नानाथी थाय छे दूरथी नहीं थाय. આવો માર્ગ વસ્તુના સ્વરૂપનો છે એવો ભગવાને કહ્યો છે. બરાબર. સર્વથા ન્યારે સર્વથા મેરો નિશ્ચય સ્વભાવ એ વ્યવહાર ચાલ. મારું સ્વરૂપ તો એનાથી નિશ્ચય સ્વભાવ ભિન્ન છે. मुझसे सर्वथा भिन्न है. मैं तो निश्चय का विषय भूत शुद्ध ने अनंत चैतन मूर्ति का धारक लो. मैं तो शुद्ध चेतन अनंत जिन मुद्राधारी चिन्ह मुद्राधारी. जिनमा चिन्ह में जिन આવી ગયું. એકલો વિતરાગ નો પિંડ જાતો ઊંધો છો. मैं तो शुद्ध चेतन अनंत चिन्ह मुद्राधारी अनंत चैतन मूर्ति नो धारण छू. व्यवहार ने राखू झारू एवं हूँ एम के छे. राग आदि विकल्प व्यवहार रत्न प्रिय ने राखू धारू ये हूँ नहीं. उत्पाद ध्रुव तरण ने भेद ने धारू ये हूँ नहीं. षटकारक नहीं स्वाभाविक क्रिया अस्वाभाविक सकारक ना भेद रूप क्रिया भेद पड़ता विकल्प उठे छे ये हूँ नहीं. प्रभुता हमारी एक रूप थी हूँ का दवायु. व्यवहार चाल जुदी कर्म चाल छ कारक जुदा उत्पाद जुदा. हूँ तो प्रभुता हमारी एक रूप भेदो नहीं द्वेष नहीं. आ रीते द्वेष नहीं हो. બધા થઈને એક આત્મા એમ અદ્વૈત અદ્વૈત નહીં. હું અદ્વૈત ચૈતન એક રૂપ એમાં એ દ્વૈતપણું આત્માના અભેદ સ્વભાવમાં નથી.
સમજાય છે કાંઈ? અરે આને આંગણે જવા અને એના અનુભવ એ તો અનંત પુરુષાર્થ છે. બરાબર સાચું. હે બહારના બધા आज बात है. उपाय आई है, दूसरा कोई उपाय नहीं. सरल को जेम सेम हो यथार्थ को आप है. जी प्रभु. ભાષા શું લીધી ઓલા બધા માથે? વેદ ને વ્યવહાર ને અનેકતા હતી. વ્યવહાર અનેક, વિકલ્પ ષટકારક અનેક, उत्पाद में ध्रुव अनेक. प्रभुता हमारी तो एक रूप थी का आय न करो. मारी महत्ता, मारी प्रभुता, मारी मोटप एक रूप दिखाड़. ये मारी मोटप है. ये भी मारी मोटप महत्ता नहीं एम कहते. સમજાય છે કાંઈ? પ્રભુ બરાબર. નવા માનવને ગ્રીક લેટન જેવું લાગે. શું કેતા? બાપા તારા ઘરની વાત છે ભાઈ. બરાબર. તું કેવડો છો? તારી મોટપ ક્યાં છે? એક સ્વરૂપમાં તારી મોટપ છે. સાચું પ્રભુ. ભેદમાં તારી મોટપ નથી. હા, આ તો લક્ષ્મી આબરૂ કીર્તિ તે મોટા થઈ ગયા. ગુડે મોટા નથી, રખડી મરવાના છે. હા, શું કે છે? प्रभुता हमारी, मेरी सामर्थ्य सदा एक सा रहता है. હવે એક રૂપ એ મારી મોટી अपने प्रभुता છે. મારું સામર્થ્ય તો એક રૂપ છે તે હું છું. બરાબર. કભી ઘટતા બઢતા નહીં. જો ધ્રુવમાં શું ઘટે? એક રૂપ ત્રિકાળમાં ઘટવું વધવું કેવળ જ્ઞાન થાય તો એ કઈ જ્ઞાન વધી જતું નથી અંદરમાં. અને અક્ષરનો અનંતનો ભાગ નિરોધ ને રહે તો ત્યાં ધ્રુવમાં કઈ ઘટતું. વાહ પ્રભુ વાહ. સમજાય છે કે નહીં ભૈયા? શિરોઈ એ શિરોઈને આપણે ગયા થઈએ. આબુ ભાઈ શિરોઈ છે ને મોટા ગેસ્ટ હાઉસ છે. ગેસ્ટ હાઉસ છે ને ત્યાં 2-3 વાર આવ્યા છે. ત્યાં જાઉં છું. જવાલ આવે નથી. શિરોઈથી જવાલ આમ જવાલમાં ગયા હતા. જવાન પછી આવ્યા હતા. પછી એક વાર આપણે આબુથી ગયા હતા ને શિરોઈ મહારાજ. 3 વાર ગયા છે. ગેસ્ટ હાઉસ છે ને. હા, ત્યાં બધા છે તમારે ઘણા છે. એ મારે શીખવું વાળા બાંધીને મારી નાખ્યા માણસ. એને એ દિગંબર છે ને તમે એમ કરી આંબો મોટ કરી દીધું. ભાઈ દિગંબર છે તમે આ તો વસ્તુનું સ્વરૂપ છે. સમજાય છે કાંઈ? પ્રભુ આ તો વસ્તુની સ્થિતિની મર્યાદા આવી છે. આવો ભગવાન આત્મા અભેદનો અનુભવ કરે એમાં ભેદપણું એ પણ રહે છે, ઉપાધિ પણ રહેતો. मेरा तो यह सामर्थ्य सदा एक सा रहता है. एक रूप का नित्यानंद प्रभु ध्रुव अभेद वस्तुની હરિયાતી ત્રિકાળી એક રૂપ એ મારી પ્રભુતા છે. એ એમાં દ્રષ્ટિ કરવી એને સમ્યક દર્શન કહે છે. બરાબર.
લોકોની બહારથી હું કરી નાખ્યું છે. દેવગુરુ શાસ્ત્રને માને સમકી, નવ તત્વને માને સમકી. હવામાં આવ્યું તો આપણે નહીં સજાઈમાં 6 દ્રવ્યને 9 તત્વો વ્યવહાર જાણવું પ્રયત્ન કરો, પણ એ વ્યવહાર છે. હવામાં આવ્યું તો શું કહેવાય? યોગસાર. 6 દ્રવ્યને 9 તત્વને પ્રયત્નથી જાણો, પણ એ વ્યવહાર છે. 9 તત્વ એ વ્યવહાર છે. 6 દ્રવ્ય વ્યવહાર છે. એક ફેરી કઈક શેઠ એવો કે નહીં, ત્યારે હું અમારા દવા બવા ન કરવી, વ્યવહાર મળી લેવું. અરે ભગવાન, ક્યાં વાત છે. મંગલભાઈ ભાઈ મંગલદાસ શેઠ માલિક એ દિવસ 70 લાખ હતા. હવે તો 8-10 કરોડ થઈ ગયા છોકરાને. 8-10 કરોડ તે દી અહીંયા આવે ખરા બધા શેઠ કે બધા એક વાર જોવા આવ્યો એમ તો ન્યાય આપતો હીરાભાઈ. મારા જયારે વ્યવહાર છોડવાયો છે ત્યારે મારા રોગ થાય દવા ન કરવી. ભાઈ એ ક્યાં વ્યવહારની વાત છે? એ વ્યવહારની વાત ક્યાં છે ભાઈ? અહીં તો ષટકારક ના ભેદું છે. એ વિકલ્પ ને અહીં વ્યવહાર કે છે. અરે તારા દવા કરી એ વસ્તુ જ ક્યાં થાય? સમજાણું કાંઈ? જી પ્રભુ. એ 9નું પદ થયું એને પ્રકાશ અંતમ વધારે થયું. કઈ વાંધો નથી, દેખાય અહીં પ્રકાશ પડશે. હવે ચોથો ખર્ચ નીચે. અદ્વૈતાપી ચેતના જગતી ચેત જ્ઞપ્તિ રૂપમ તજેત તत् સામાન વિશેષ રૂપ વિરહાત સા અસ્તિત્વ એવ તજેત તત્યાગે જડતા ચિતોપી ભવતી વ્યાચો વિના વ્યાપકા આત્મા ચ અંત ઉપેતી તેન નિયતમ દ્રગ જ્ઞપ્તિ રૂપ અસ્તુ ચિત. પ્રભુ એનું આત્મા કે ચેતન લક્ષણ કા સ્વરૂપ શું કે છે? આત્મ વસ્તુ છે એનું ચેતન લક્ષણ. હવે ચેતન લક્ષણના પણ 2 પ્રકાર ન પાડતા. અદ્વૈત ચેતન લક્ષણ હોવા છતાં એનું દ્વૈતપણું જ્ઞાન ને દર્શન એવા 2 ભેદ. જો નિરાકાર ચેतना કહાવે દર્શન ગુણ, साकार चेतना शुद्ध ज्ञान गुण सार है. चेतना अद्वैत दो चेतन द्रव्य माही, सामान विशेष सत्ताई को विस्तार है. को कहे चेतना चिन्ह नाई आत्मा में, चेतना के नाश हो त्रिविध विकार है. लक्षण को नाश सत्ता नाश मूल वस्तु नाश कहते जीव द्रव्य को चेतना आधार है. द्रव्य को चेतना आधार है. चेतना ने द्रव्य आधार है. चेतन एम नहीं आई तो द्रव्य ने चेतना आधार है. हाँ परीक्षा છે ને પ્રવચન સર આવે છે ને પર્યાય આધાર દ્રવ્યાધી આવે છે ને. પર્યાય કરતા દ્રવ્ય કર્મ સિદ્ધ કરવું છે ને. પર્યાય કરતા ને દ્રવ્ય કર્મ પ્રવચન સારમાં શરૂઆત અધિકારમાં આવે છે.
દ્રવ્ય કાર્ય અને પર્યાય કારણ એને આવે છે. જે અપેક્ષા વસ્તુને સાબિત કરવી, સિદ્ધ કરવી છે તો એમ થાય ને. રાગ છે તે કારણ, દ્રવ્ય છે તે કાર્ય, એમ નહીં. ચેતના તે કાર્ય અને દ્રવ્ય તે કારણ, ચેતના તે કારણ ને દ્રવ્ય તે કાર્ય. અહીં તો ચેતનાને આધાર છે દ્રવ્યનો, દ્રવ્યને ભગવાનનો આધાર નથી એમ કે છે. चेतना आधार है, द्रव्य को चेतना आधार है. એનો અર્થ નિરાકાર ચેતના કહાવે દર્શન ગુણ. એ છે કે ચેતના નામનો ગુણ છે, એના પણ બે ભેદ છે. એક નિરાકાર ચેતના કે જે દર્શનમાં ભેદ વિના માં સત્તા નો ઉપયોગ થાય એને નિરાકાર ચેતના કહે છે. નિરાકાર એટલે ભેદ નહીં, વિશેષ નહીં, અનેકતા નહીં, એક રૂપ ચેતનામાં નિરાકારપણું પ્રણમે એને દર્શન ગુણ કહે છે. साकार चेतना शुद्ध ज्ञान गुण सार है. ये ज चेतनाમાં સાકાર નામ રંગ આકાર આદિ ભેદ સર્વગુણ જેના જે ગુણ હોય ના એ બધા ગુણોના ભેદો, પર્યાયના ભેદો, ભૂત ભવિષ્ય વર્તમાનના ભેદો એને જે જાણે તેને સાકાર ચેતના કહેવામાં આવે. એક જ સમયમાં નિરાકાર ચેતના કે ભેદ વિના દેખે, એક જ સમયમાં ભેદ સહિત એક એક ગુણ, એક એક દ્રવ્ય, એક એક પર્યાય, એક એક કાળ ભેદે બધાને ભેદ સહિત જાણે એનું નામ સાકાર ચેતના છે. નીચે છે अर्थ से जो निराकार चेतना जीव का दर्शन गुण जो आकार आदि को नहीं जानता, साकार चेतना जीव का ज्ञान जो आकार आदि समेत जानता है. अर्थमा चैतन्य पदार्थ एक रूपी है, पर दर्शन गुण को निराकार चेतना, ज्ञान गुण को साकार चेतना कहते हैं. यानी नीचे नोट पदार्थ का जानने के पहले कोई पण पदार्थ जानवा पहला सदमसनी अपेक्षा वाचाમાં ને પહેલા પછી કઈ કેવલી નહોતું, પણ આ તો દર્શનની વ્યાખ્યા સાધારણ માણસ સમજા. पदार्थ का जानने के पहले पदार्थ के अस्तित्व का जो किंचित भान होता है वह दर्शन. वस्तु छे आ छे एम भेदे नहीं. એવું દર્શનનો વેપાર નિરાકાર આકારના વિશેષતા જેનામાં નહીં, ભેદ જેનામાં નહીં, એને નિરાકાર દર્શન ચેતના કહે. दर्शन यह नहीं जानता कि पदार्थ किस प्रकार वह रंग का है, किस प्रकार नो आकार है, किस प्रकार नो रंग है. यह तो समान अस्तित्व मात्र जानता है, नहीं देखता है. छे बस अस्तित्व मात्र छे, आ छे एम यानी छे बस. अस्तित्व मात्र जानता है. इसी से दर्शन गुण निराकार सामान्य है. इसमें महासत्ता अर्थात सामान्य सत्ता का प्रतिभास होता है. सामान्य महासत्ता
છે બધું એવું બસ દર્શનમાં જ્યાં દેખવામાં આવે, વેદ નહીં. आकार रंग आदि का जानना ज्ञान है. दरेक द्रव्यનો આકાર પ્રદેશ રંગ આદિનું જાણવું એ તો જ્ઞાન છે. બરાબર. इससे ज्ञान साकार है. એટલે સવિકલ્પ है. એટલે સ્વ પર ને બધું જાણે. સવિકલ્પનો કઈ રાગ નહીં. સવિકલ્પ એટલે ભેદ. ભેદ સહિત જાણવું એનું નામ સવિકલ્પ. જ્ઞાનનું સ્વરૂપ છે. તો વિશેષ જાણતા હૈ. જ્ઞાન બધું ભેદ પાડી જેના અસ્તિત્વના અંશો એક સમયની એક પર્યાય ને એના અનંત અવિભાગ પ્રતિ છે બધાને વિશેષપણે જાણે. इसमें अवान्तर सत्ता દેખાય મને જો એની પોતાની પર્યાયથી જણાય છે. અરે એમાંય તકરાર, ઉપાદાન નિમિત્તમાં તકરાર, નિશ્ચય વ્યવહારમાં તકરાર, ક્રમબદ્ધમાં તકરાર. ક્રમબદ્ધ ન થાય આમ નથી ભગવાન. साकार चेतना शुद्ध ज्ञान गुण सार है. साकार છે માટે અશુદ્ધ છે એમ નહીં. એમ પાછું શું કીધું સમજાણું? જ્ઞાનમાં બધું વિવિધ અને ભિન્નતા જણાય માટે તે જ્ઞાન અશુદ્ધ છે એમ નહીં. તેથી નાખ્યું જુઓ ને ઓલામાં શુદ્ધ નાખ્યો. સાકાર ચેતના શુદ્ધ જ્ઞાન ગુણ સાર હે. એ જ્ઞાનનો સ્વભાવ છે બધી ચીજોને પૃથક પૃથક અનેક ને અનેક તરીકે જાણે છતાં ત્યાં અશુદ્ધતા થતી નથી. તેનો સ્વભાવ જ એવો છે. ચેતના અદ્વૈત દો ચેતન દ્રવ્યમાં ही જો ચેતન દ્રવ્યમાં ચેતના અદ્વૈત દો ચેતન દ્રવ્યમાં ही અદ્વૈતમાં બે ચેતના ચેતના અદ્વૈત દો ચેતન દ્રવ્યમાં ही બે ચેતના એક અદ્વૈતમાં બે છે એમ કે છે. જો સમાન વિશેષ છે. दोनों एक चैतन्य ही के विकल्प है एम के छे. एक चैतन्य બે ભેદ, चेतना अद्वैत एक एना दो બે ભેદ છે. सामान विशेष सत्ता को विस्तार है. हाँ, सामान्य दर्शन विशेष है ज्ञान. दो एक चेतना भेद है. को कहे चेतना चिन्ह नहीं आत्मा में. कोई एम कहे कि आत्मा में चेतना चिन्ह नहीं, चेतना लक्षण नहीं, चेतना चिन्ह नहीं आत्मा में एम कोई कहे तो एमा 3 दोष आवे मोटा. चेतना के नाशो त्रिविध विकार है. चेतन भगवान आत्मा એની ચેતના જો એમાં ન હોય તો ચેતના ન હોય તો 3 દોષ આવે છે. ત્રિવિધ વિકાર એટલે 3 દોષ. ચેતના ન હોય તો લક્ષણ કો નાશ. ચેતન ભગવાન આત્મામાં ચેતના જો ન હોય તો એના લક્ષણનો નાશ થાય છે. એક વાત. ચેતના ન હોય તો દ્રવ્યનો પણ સત્તાનો નાશ થાય છે. जानो चेतन को लक्षण को नाश, सत्ता नाश, मूल वस्तु नाश. मूल चीज रहती.
લક્ષણ કો નાશ, સત્તા નાશ, એનો હોવા પણ ન ભાવે. પેલા લક્ષણનો નાશ, એનો હોવા પણ ન ભાવે, અને મૂળ વસ્તુનો જવાબ થઈ જાય છે ને અર્થમાં. चेतन गुण नहीं मानते, सो उनमें जैन मतवाओं का कहना है चेतना का अभाव मानने से 3 दोष होते हैं. लक्षण का नाश होता है, दूसरे लक्षण का नाश होने से सत्ता का नाश होता है, सत्ता का नाश होने से मूल वस्तु का नाश होता है. बराबर. मोक्ष अधिकार में जेनी बात नहीं, वस्तु છે અદ્વૈત આત્મા એક રૂપ કીધું તું પહેલું, એમ કહ્યું હતું ને, એક રૂપ તેનું કાલ હે, એક રૂપ 3 કાળ. એક રૂપમાં પણ 2 પ્રકાર પાછા અંદરમાં છે, દર્શન ને જ્ઞાન. ચેતના એક, એના 2 ભેદ. ताते जीव द्रव्य को चेतना आधार है. जो વ્યાપક લીધું છે ને એમાં, ચેતનાને વ્યાપક કહ્યું છે, આત્માને વ્યાપ્ય કહ્યું છે. ચેતનાને વ્યાપક કહ્યું છે. વ્યાપક વિના વ્યાપ આત્માનો પણ નાશ. આત્માને વ્યાપ કીધો ત્યાં, નહીતર આત્મા વ્યાપક અને ગુણ પર્યાય વ્યાપ, એ બીજી વાત છે. અહીં તો ગુણ પર્યાય વ્યાપક અને આત્મા વ્યાપક. શું કીધું આમાં? ઉલટા છે બીજે ઠેકાણે આત્મા વ્યાપક, વિસ્તાર કરનાર, અને વ્યાપ્ય એની પર્યાયાદી. એ અહીં અત્યારે નથી લેવું. અહીં તો ચેતનાથી વ્યાપક, ચેતના આત્માથી વ્યાપ્ય. વ્યાપક વિના વ્યાપ હોય નહીં, એમ સિદ્ધ કરવું છે ને. હોય એમ નહીં. ताते जीव द्रव्य को चेतना आधार है. जो એમ કહ્યું વ્યાપકમાં વ્યાપક કહીને આધાર કયો અને વ્યાપ કહીને આધેય કયો, તો ચેતનાથી વ્યાપક, આધાર, દ્રવ્યથી આધેય, વ્યાપ. અરે આમાં ભારી છે. સમજાય છે કાંઈ? ભગવાન આત્મા કે છે કે વ્યાપક એવી ચેતના, જો ચેતના વ્યાપક કાયમ રહેનારી ન હોય તો વ્યાપ આત્મા ન રહી શકે. બરાબર. વ્યાપક કહો, આધાર કહો, વ્યાપ્ય કહો, આધેય કહો. આ તો કઈ ઝીણું પડ્યું. ઝીણું પડે સમજાય છે કે નહીં? આમ આત્મા વ્યાપક અને એની પર્યાય વ્યાપ્ય. બરાબર. એ તો હાલે છે, એ તો હાલે છે. પણ અહીં તો ચેતના જે ગુણ છે એ વ્યાપક અને આત્મા દરેક છે એ વ્યાપ્ય, એમ સિદ્ધ કરવું છે. આધાર છે ને અહીંયા વસ્તુને સિદ્ધ કરવી છે ને. તો આત્મા વ્યાપક, એની પર્યાય વ્યાપ કાર્ય થાય છે, તો કરતા વ્યાપક અને વ્યાપ થાય એનું કર્મ કાર્ય છે. પણ અહીં તો વસ્તુને સિદ્ધ કરવી છે કે ચેતના જે છે એક હોવા છતાં 2 છે, અને એ 2 માં એનું લક્ષણ જો ન હોય તો ચેતના વિના દ્રવ્યનો નાશ થાય છે. લક્ષણ કો નાશ, સત્તા નાશ, સત્યાનાશ થઈ જાય છે. જો એમ કે છે ને ભાઈ, એમના કહેતા ને પંડિતજી નરસિંહજી. અને મૂળ વસ્તુનો નાશ, ચૈતન્ય હયાતીનો, ચેતનાની હયાતીનો નાશ,
એટલે ચેતનનો પણ નાશ થઈ ગયો. માટે તાતે જીવ દ્રવ્ય કહો, જીવ પદાર્થને ચેતના આધાર છે ને અંદર તત ત્યાગે જડતા ચિત્તો ભવતી વ્યાપ્યો વિના વ્યાપકા. જો ત્રીજી લીટી છે સંસ્કૃત, વ્યાપ્યો વિના વ્યાપકા એટલે વિના વ્યાપકા વ્યાપ્યો રહી શકતો એમ. આ વસ્તુની સ્થિતિ છે એની મર્યાદાની હદ બતાવે છે. એનામાં વિકાર નથી, કર્મજાલ નથી, એ તો ઠીક. અદ્વૈત ચેતન એની ચેતના અદ્વૈત છતાં એના બે ભાગ છે, નિરાકાર દર્શન ચેતના, સાકાર જ્ઞાન ચેતના. જો એ લક્ષણ હોય તો લક્ષણ વિના વસ્તુનો નાશ થઈ જાય. એ નાશ થતા એની સત્તા પણ ચૈતન્ય રહેતી, ચેતનાના લક્ષણ વાળી સત્તા રહેતી નથી. તો પછી આ સત્તા વાન જે આત્મા એ પણ રહેતો. આવા વિચારણામાં રહેતો બધા ઝઘડા ઉભા ન થાય. કઈ જતો બધા ઝઘડા ઉભા થાય છે ને ત્યાં ત્યાં. મારા પણ થઈને જ્યાં અધિકપણે મનાવવું હોય એ બધા ઝઘડા ઉભા થાય. હા, અમારો માર્ગ સાચો, લોકો અમારો માર્ગ સાચો, એ મારો એમ ના વિજ્ઞાનંદજી કે છે ને મારો વિશ્વ ધર્મ છે. એ મંજરજી विज्ञानंदी कहते हैं ना, विज्ञानंदी साधु नहीं, वो कहते हैं कि हमारा विश्व धर्म है और विश्व धर्म ही हमारा धर्म है. कि वो विश्व धर्म પણ બસ બસ વાત ચોખ્ખું કહી શકે પણ કઈ ચોખ્ખતામાં રહેવાય નહીં. सब विश्व धर्म है हमारा धर्म, पर विश्व धर्म का अर्थ क्या? સર્વજ્ઞ ભગવાને વિશ્વ ધર્મ આત્માનો જે કહ્યો એ સર્વને ત્રણ કાળ ત્રણ લોકોને જાણનારું તત્વ, એનું નામ વિશ્વ ધર્મ છે. દુનિયા પોતાની કલ્પનાથી માને એક આત્મા છે ને પર્યાય છે ને દ્રવ્ય છે ને એ બધા માનનારા વિશ્વ ધર્મ, એ તો બધા જૂઠા ધર્મ છે. શું થાય એમાં એ બધા પડ્યા છે. આ તો એ વસ્તુની સ્થિતિ એવી છે. હા, એવી વાત સર્વજ્ઞ પરમાત્મા સિવાય ક્યાંય હોય નહીં. વિતરાગ માર્ગ સિવાય આ વાત ક્યાંય ન હોય. સાચું પ્રભુ. કારણ કે વસ્તુની સ્થિતિ જ આવી છે એમ કે ચેતના લક્ષણ, દ્રવ્ય લક્ષણ. ચેતના જો ન હોય તો લક્ષણનો અભાવ થતા લક્ષણનો અભાવ થાય છે. બરાબર. અને ચેતના સત્તા જ્યાં નાશ થતા એ પોતે ચેતના જ રહેતી, તો ચેતના ન રહેતા દ્રવ્યનો પણ નાશ થઈ જાય. એના અર્થમાં નાખ્યું છે છે ને વિશેષિક આદि મત वाले आत्मा में चैतन्य गुण नहीं मानते हैं. गुण केवो होड़े उनके, तो उनमें जैन मत वालों का कहना है, जैन मत कहना ही नहीं, वस्तु आम છે. जैन मत નો क्या मत वस्तुની સ્થિતિ જ આવી છે. एक के चेतना का अभाव मानने से तीन दोष आते हैं. लक्षण का नाश होता है, लक्षण का नाश होने से सत्ता का नाश होता है. કેમ સત્તા સિદ્ધ કરવી તે લક્ષણ, તો લક્ષણ નથી, સત્તા નથી જાય. जिससे सत्ता का नाश होने से मूल वस्तु का नाश થઈ જાય. जाओ लक्षण ने लक्ष्य બે નો નાશ થઈ જાય.
શું કરવા સમજાવે છે કે વસ્તુ જે છે આત્મા એ ચેતન દ્રવ્ય છે અને એમાં ચેતના એનો ગુણ ને એની પર્યાય છે. બરાબર. એ ગુણ પર્યાય અદ્વૈત ચેતના હોવા છતાં એના બે પ્રકાર છે. વિશેષપણે જાણવું અને ધર્માનપણે દેખવું એવા એના બે પ્રકાર છે. એમાં એક પ્રકાર કાઢી નાખે તો લક્ષણ રહેતું સત્તાનો નાશ થઈ જાય છે ને વસ્તુ પણ રહેતી બે નો ભાવ થઈ જાય. લક્ષણનો નાશ થાય સત્તાનો નાશ અને બે નો ભાવ થઈ જાય. સમજાણું કાંઈ? માટે જેને આત્મા સાધવો હોય એને સામાન્ય વિશેષ ગુણ વાળો આત્મા છે. એકરૂપ હોવા છતાં બે શક્તિ છે એમ એને જાણવું જોઈએ. એકરૂપ ભગવાનનો આશ્રય કરવો જોઈએ. એમાંય પણ ભેદ રૂપ બે છે. આ બે છે માટે બેને આશ્રય કરવો એમ બેથી प्रमाण नहीं. और वेद में तो निश्चय दृष्टि नहीं. आधार आधार पर्याय को लेना है. क्यों? उसके आधार द्रव्य रहते हैं ना यूं. और व्यापक ऐसा लेना है. पाठ में है ना व्याप्य आत्मा ने व्यापक चेतना एम लेना है. यहाँ आत्मा व्यापक ने चेतना व्याप्य અત્યારે नहीं सिद्ध करना है. ये करता कर्म કરતા કર્મ હોય ત્યારે કરતા વ્યાપક છે અને કર્મ એનું વ્યાપ્ય છે. વ્યાપ નામ કાર્ય છે, વ્યાપક નામ કરતા છે. ત્યાં એ વાત છે. એ વાત જુદી, આ વાત જુદી. यहाँ तो आधार चेतना છે, આ ધ્યેય की आत्मा છે. સમજાય છે કે નહીં મંત્રો? ચેતના તેને કાયમ રહેનારી ગણી અને વ્યાપક કહી. અને એ વ્યાપક ન હોય તો વ્યાપ હોઈ શકે. માટે વ્યાપક ને આધારે વ્યાપ છે એમ કેવું છે. એમ છે. સમજાય છે? કાંઈ જગ્યા પદ પદ જગ્યા છે ને. ચેતન લક્ષણ આત્મા આત્મ સત્તામાય સત્તા પરિમિત વસ્તુ હે. સત્તા પરિમિત વસ્તુ હે વેદતી હું મેં નાઈ. ત્રણ ભેદ થી કીધું ને. પરિણામી દ્રવ્ય, પરિણામ પર્યાય, ક્રિયા પ્રણતિ, વસ્તુ એક ત્રય નામ. આવે છે ને ભાઈ? વસ્તુ એક ત્રય નામ. કર્તા પરિણામી દ્રવ્ય, કર્મ રૂપ પરિણામ. ત્યાં કર્મ કાર્ય પર્યાય ને કર્મ લીધું. અને પરિણતિ બદલે ક્રિયા પર્યાય की फेरनी वस्तु एक त्रय नाम. ક્રિયાની સિદ્ધિ બતાવું છે. પરણવું, પર્યાય, પરિણામ, પરણવું, બદલવું, ક્રિયા, પરિણામ અને પરિણામી એમ બતાવવું છે ને. ચેતન લક્ષણ આત્મા. આત્માનું લક્ષણ તો ચેतना છે और आत्मा सत्ता में है. आत्म सत्ता में, आत्म सत्ता में चेतना है. चेतना जुदी નથી. ચેતન લક્ષણ આત્મા એથી આત્મ સત્તામાં ચેતન આત્મા નહીં સત્તામાં છે. કે જુદી સત્તા છે નહીં. સમજાણું કાંઈ? સત્તા પરિમિત વસ્તુ એ સત્તાના પ્રમાણમાં વસ્તુ છે. જેટલી ચેતના સત્તા એ પ્રમાણે ચેતન અને એ પ્રમાણે એની વસ્તુની સ્થિતિ છે.
આવું આ ખૂબ બુદ્ધિ વાળાને ન બે ને પછી બિચારા ચડી ગયા. વ્રત પાળવાને, તપસ્યાઓ કરવીને, જાત્રાઓ કરવીને, દાન કરવાનું જાઓ. વાળું નહોતું આવ્યું નિમિત્ત વાળાનું. દયા, દાન, પૂજા એમાંથી જગતના સુખ મળે. ઉપાના નિમિત્તમાં આવ્યું હતું ને, 3 નામ આવ્યા હતા: દયા, દાન ને પૂજા. ભલે સુખ ઉત્તર આપ્યો કે સંસારના સુખ માટે દયા, દાન, પૂજા છે. આત્માને માટે છે. એ સુખ ક્યાં તો ધૂળમાં સુખ નથી. એમ કે પુણ્ય છે ને પુણ્યથી સંયોગ મળે એ કઈ સુખ નથી. સુખ તો આત્મામાં છે. સુખની સત્તા આત્મામાં છે. ચેતનાની સત્તા આત્મામાં છે. સુખની સત્તા આત્મામાં છે. સુખ જો ન માને તો સત્તા વાળો આત્મા પણ એને માન્યો નહીં એમ કે છે. અને સુખ ને આત્મા બે એક ચીજ છે. બે નામ હોવા છતાં સત્તા પરિમિત વસ્તુ है. સત્તાના પ્રમાણમાં પદાર્થ છે. ભેદ તીહું મેં ના લ્યો. 3માં ભેદ છે. લક્ષણમાં આત્મ સત્તામાં રહે છે માટે આત્મામાં, અને એનું સત્તા પ્રમાણ में વસ્તુ એ 3માં ભેદ નથી. વસ્તુ એક જ છે. હવે આ તો પોતે નાખે છે મનાશદાસ. આત્મા નિત્ય છે. जो कल धौत सुनार की संगति सुनारकी. नारकी ने શું લાગવું પડે? સુનારકી ના સુનારકી. સુનારકી સોની કહેવાય. મેં કહ્યું સુનારકી. जो कल धोत सुनार की संगति भूषण नाम कहे सब कोई कंचनता न मिटे ती हेतु वह फिरी औटिक कंचन होई जो जीव अजीव संजो भयो बहु रूप भयो नहीं दोई चेतनता न गई कबहू चेतनता न गई कबहू ती कारण ब्रह्म कहावत सोई. हाँ कल धौत सोना भूषण गहना. જેમ કલ ધોત સુનાર की संगति સોનાને સોનીના સંગે સોનું સોનીને સંગે ભૂષણ નામ કહે. દાગીના થાય. દાગીના ક્યાં કહેતા? જેવર. એ હોનીના સંગે હોનામાં દાગીના થાય. કેમાં કંચનતા ન મીટી. અહીં તો બીજું સિદ્ધ કરવું છે કે સોનું ભૂષણમાં આભૂષણમાં આવે છતાંય કઈ કંચન મળતું એમ સિદ્ધ કરવું છે. સોનું છે એના દાગીનાના આકારમાં ભલે આવે છતાંય કે સોનું મટીને આવ્યું છે એમ છે. કંચનતા ન મીટી તે હેતુ વહે ફિર ઊંટ કે કંચન હોય. એ ભૂષણ દાગીનાને ગળાવે સોનું છે. સોનું છે ગળાને છે. क्यों यह जीव अजीव संयोग बोला सोनू सोनी ने संगे आदि दागीना आदि થાય એમ જીવને અજીવના સંયોગ ભયો બહુરૂપ ભયો. બહુરૂપ ભયો
નહીં દોઈ છતાં બે થયા નથી કઈ સોનું ધોનું થયું છે હાજી અને દાગીના પણ થયું પણ સોનું होनु जी फिर स्वर्ण कहलाता है। उसी प्रकार है जीव जीव कर्म के निमित्त से अनेक भेद धारण करता है पर अनुरूप नहीं हो जाता कि राग रूप के शरीर रूप आत्मा थई जतो નથી। चेतनता न गई कब हूं चाहे तो रागमान शरीરમાં દેખાય પણ એની ચેતનતા કોઈ ગઈ સોનાનો દાગીના થયા પણ સોના પણ ગયું એમ ચેતનતા તો એમને એમ રહી છે। तेही कारण ब्रह्म कहावत सोई चेतन गुण नहीं चला इसी कारण जीव को सब अवस्था में ब्रह्म कहते हैं। ब्रह्मानंद भगवान आत्मा ब्रह्म स्वरूप भगवान आत्मा चाहे तो बीजी अवस्था हो पण એ તો બ્રહ્માનંદ ચેતન સ્વભાવ એનો કયો નથી એવી ચેતના સ્વભાવ ધરનાર ચેતન એનો અનુભવ કરવો એ મોક્ષનું કારણ છે એમ આમ સિદ્ધ કરવો। प्रमाण वचन गुरुदेव।